બસ સ્ટોપ સિવાય મુસાફરોને ચડાવવા કે ઉતારવા અંગે કંડક્ટરે શું કરવું? જવાબ બી, નિયમ મુજબ કાર્યવાહી કરવી. કંડક્ટરની ફરજ દરમિયાન ટિકિટ બુક ઈટીએમ મશીન કોની જવાબદારીમાં હોય છે? જવાબ બી, કંડક્ટરની. મુસાફરે વધુ ભાડું ચૂકવી દીધું હોય તો કંડક્ટરે શું કરવું? બી, વધારાની રકમ પરત આપવી. ફરજ દરમિયાન કંડક્ટરે નિગમના નિયમોનું પાલન કરવું જોઈએ? હા. બસમાં ગેલેરીમાં સામાન મૂકવો જોઈએ? ના. એનું કારણ મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો. કંડક્ટરનો વ્યવહાર મુસાફરો પ્રતિ કેવો હોવો જોઈએ? બી, શિષ્ટ અને સહાયક. કંડક્ટરે ડ્યુટી દરમિયાન ખોટી માહિતી આપવી જોઈએ? ના. બસમાં મળેલી કિંમતી વસ્તુ કોને સોંપવી જોઈએ? ડેપો અધિકારીને, જેથી જેની હોય તેની પરત મળી જાય. ટિકિટ વગરના મુસાફરોને જોઈને કંડક્ટરે શું કરવું? નિયમ મુજબ ભાડું અને ટિકિટની કાર્યવાહી કરવી. મુસાફરને યોગ્ય સ્ટોપ અંગે માહિતી આપવી કોની ફરજ છે? કંડક્ટરની ફરજ છે. બસમાં ચડતા પહેલા મુસાફરોને શું કરવું જોઈએ? જવાબ એ, બસમાં સંપૂર્ણ ઊભી રહે તેની રાહ જોવી. બસ સંપૂર્ણ ઊભી રહે તેની રાહ જોવી. કંડક્ટરે ભાડા સંબંધિત નિયમો કયા મુજબ અનુસરવા જોઈએ? જવાબ એ, જીએસઆરટીસીના અધિકૃત નિયમ મુજબ. બસમાં ઇમરજન્સી હોય તો કંડક્ટરે શું કરવું? બી, મુસાફરોને માર્ગદર્શન આપવું અને ડ્રાઈવરને સલાહકાર આપવો. કંડક્ટરે પોતાની ડ્યુટી સમયસર શરૂ કરવી જોઈએ? હા. બસમાં ગેરકાયદેસર માલ જોવા મળે તો શું કરવું? તો નિયમ મુજબ જાણ કરવી અને ડેપો મેનેજરને જાણ કરવી. મુસાફરને યોગ્ય ભાડાની માહિતી આપવી કોની ફરજ છે? કંડક્ટરની. કંડક્ટરે મુસાફરો સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવો જોઈએ? જવાબ ના. બસમાં સુરક્ષા જાળવવામાં કંડક્ટરની ભૂમિકા શું છે? મહત્વની છે. કંડક્ટરે મુસાફરોને ટિકિટ તપાસ માટે તૈયાર રહેવા કહેવું જોઈએ? હા. જેથી જલ્દી થાય. લગેજ રાખતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? અન્ય મુસાફરોને તકલીફ ન પડે તે. કંડક્ટરે જાહેર સંપત્તિનું રક્ષણ કરવું જોઈએ? હા. બસમાં ગંદકી ફેલાવનાર મુસાફરને શું કરવું? નિયમ મુજબ સમજાવો, તેને સમજાવો એટલે જેથી ગંદકી ના. કંડક્ટરે યુનિફોર્મ સ્વચ્છ રાખવો જોઈએ? હા. કંડક્ટરે ફરજ દરમિયાન શા માટે સતર્ક રહેવું જોઈએ? મુસાફરોની સલામતી માટે. બસમાં મુસાફરોની ફરિયાદ સાંભળીને શું કરવું? યોગ્ય માર્ગદર્શન આપવું. કંડક્ટરે અધિકારીઓ સાથે કેવું વર્તન રાખવું જોઈએ? શિસ્તબદ્ધ. બસમાં મુસાફરી દરમિયાન કંડક્ટરે કઈ બાબત પર ખાસ નજર રાખવી? એ દરેક મુસાફર પાસે માન્ય ટિકિટ છે કે નહીં. કંડક્ટરે મુસાફરને ખોટા સ્ટોપ પર ઉતારવો જોઈએ? જવાબ છે ના. કંડક્ટર માટે સૌથી મહત્વપૂર્ણ નૈતિક ગુણ કયો છે? જવાબ એ, ઈમાનદારી. કંડક્ટરની સારી કામગીરીથી કોને લાભ થાય છે? બી, મુસાફરીઓને જીઆરટીસી બંનેને. મોટર વાહન અધિનિયમ 1988 મુજબ સ્ટેજ કેરેજનો મુખ્ય હેતુ શું છે? બી, મુસાફરોનું જાહેર પરિવહન કરવું.
કંડક્ટરે ભાડું વસૂલ્યા પછી ટિકિટ ન આપી એ શું ગણાય? ફરજમાં બેદરકારી. બસમાં પ્રતિબંધિત જોખમી માલ મળીએ કંડક્ટરે શું કરવું? નિયમ મુજબ તે માલ દૂર કરાવવો અને અધિકારીની જાણ કરવી. મુસાફર પાસે માન્ય ટિકિટ છે કે નહીં તેની ખાતરી કરવી કોની ફરજ છે? બી કંડક્ટરની. વધારાના લગેજ માટે વસૂલવામાં આવતી રકમને શું કહેવામાં આવે છે? લગેજ ચાર્જ. બસની બેઠક પર લગેજ મૂકવાથી બીજા મુસાફરને તકલીફ થાય તો કંડક્ટરે શું કરવું? નિયમ મુજબ લગેજ યોગ્ય જગ્યાએ મુકાવવું. જીએસઆરટીસી કંડક્ટર માટે ફરજ દરમિયાન કયો દસ્તાવેજ જરૂરી હોઈ શકે? એ ઓળખપત્ર. કંડક્ટર દ્વારા વસૂલેલી રોકડ રકમ કોની મિલકત ગણાય? જીએસઆરટીસી. બસમાં ચડતા અને ઉતરતા મુસાફરોને માર્ગદર્શન આપવાની જવાબદારી કોની છે? કંડક્ટરની. મોટર વાહન નિયમો મુજબ બસમાં જોખમ સર્જે તે રીતે લગેજ રાખવું જોઈએ? ના. કંડક્ટરે મુસાફરને ખોટા ભાડાની માહિતી આપી એ શું ગણાય? નિયમનો ભંગ. બસમાં ટિકિટ ચેકિંગ દરમિયાન કંડક્ટરે શું કરવું જોઈએ? સહકાર આપવો. બસમાં આગ જેવી ઇમરજન્સી સર્જાય તો કંડક્ટરની પ્રથમ ફરજ શું છે? મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરવી. કંડક્ટરે મુસાફરો સાથે કોઈ પણ પ્રકારની ઉઘરાણી કરવી જોઈએ? ના. બસમાં કંડક્ટરનો મુખ્ય વહીવટ રેકોર્ડ કયો છે? ટિકિટ અને ભાડાનો હિસાબ. મુસાફર ફરિયાદ નોંધાવે તો કંડક્ટરે શું કરવું જોઈએ? એ ફરિયાદ સાંભળી નિયમ મુજબ કાર્યવાહી કરવી. કંડક્ટરે બસમાં અનધિકૃત વેપાર અથવા વેચાણ થતું હોય તો શું કરવું? નિયમ મુજબ રોકવું અથવા જાણ કરવી. બસમાં મુસાફરોની સલામતીને સૌથી વધુ અસર કઈ બાબતથી થઈ શકે? ગેલેરીમાં અવરોધરૂપ લગેજ. જીએસઆરટીસી કંડક્ટર માટે પ્રમાણિકતા શા માટે મહત્વપૂર્ણ છે? એ જાહેર વિશ્વાસ અને નાણાકીય જવાબદારી જાળવવા. કંડક્ટરે પોતાની તમામ કામગીરી કયા આધારે કરવી જોઈએ? મોટર વાહન અધિનિયમ સંબંધિત નિયમો અને જીઆરટી ના સેવા મુજબ. મોટર વાહન અધિનિયમ સંબંધિત નિયમો અને જીએસઆરટીસી ના સેવા નિયમો મુજબ. તો મિત્રો કંડક્ટરની પરીક્ષા તથા ગવર્મેન્ટ ભરતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને રોજ અપડેટ મળી રહે. જય હિન્દ.